નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। ભરૂચ જિલ્લાના પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ મકવાણાએ જંબુસર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે પોલીસિંગને વધુ અસરકારક અને પ્રજાલક્ષી બનાવવા માટે પર ભાર મૂક્યો હતો। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી અક્ષયરાજ મકવાણા ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનના રેકોર્ડ, પેન્ડિંગ કેસો, મુદ્દામાલ, શસ્ત્રાગાર, લોકઅપ રૂમ તેમજ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। એસપીએ પ્રજાલક્ષી પોલીસિંગ, ફરિયાદીઓ સાથે સંવેદનશીલ વર્તન, ગુનાઓને ઝડપી ભેદ ઉકેલવા માટે તથા તપાસની ગુણવત્તા જાળવવા માટે વિશેષ ભાર મૂક્યો હતો। સાથે જ લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે માર્ગદર્શન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા સૂચનો પણ આપ્યા હતા। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, જંબુસર। આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે આજરોજ અહીંયા આવવાનું થયું છે। જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્નો હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે। એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે। એ બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે। એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્નો હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની એક વ્યવસ્થા હોય છે। જય હિન્દ।